સુરતમાં બેંક મેનેજરના આપઘાતના કેસમાં તપાસ થઈ રહી છે. પરણિત પ્રેમિકા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ. 2 મહિના બાદ અડાજણ પોલીસે ફરિયાદ નોંધી. પ્રેમજાળમાં ફસાવનાર પૂજા કાપડિયા સામે એફઆઈઆર. સુસાઇડ નોટ પૂજાના પર્સમાંથી મળી આવી. અપહરણિત અમનને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. પૂજાની હાજરી અને આપેલી પ્રતિક્રિયા શંકાસ્પદ છે. વેસુ સ્થિત ઇન્ડિયન બેંક મેનેજરે આત્મહત્યા કરી હતી. સુરતની એ ઘટના કે ઇન્ડિયન બેંકના મેનેજરે આપઘાત કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરણિત પ્રેમિકા સામે. સંવાદદાતા આઝમ ફોન લાઈન પર જોડાયેલા છે. આઝમ, સુરતમાં ઇન્ડિયન બેંકના જે મેનેજર હતા તેમણે સુસાઇડ કર્યું હતું, તે કેસમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. પવિત્ર રો હાઉસના જે વેસુ ખાતે આવેલી ઇન્ડિયન બેંકના ઝોનલ શાખામાં આરએસી વિભાગના રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતા હતા અમન રાકેશ ભાર્ગવે 14 જાન્યુઆરી રોજ બપોરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જે તે વખતે તેની સાથે પૈસાની લાલચ રાખી પ્રેમજાળમાં ફસાવનારી અમનની પરણિત પ્રેમિકા પૂજા પાર્થિક શ્રીજભાઈ કાપડિયા સામે આક્ષેપ પણ થયા હતા. સુસાઇડ નોટ જે છે તે પૂજાના પર્સમાંથી મળી આવી હતી. સાથે જ પૂજા સાથે પ્રેમ સંબંધ હોવાની સાથોસાથે લગ્ન કરવા ના પાડ્યાનો ઉલ્લેખ એ સુસાઇડ નોટમાં હતો. જ્યારે અમને આપઘાત કર્યો હતો ત્યારે તે બહાર આવીને કોઈને પણ જાણ કરી શકતી હતી, પરંતુ પૂજાએ તેને આપઘાત કરતા ન રોક્યો હતો. આ તમામ તપાસના 2 મહિનાથી વધુ સમય બાદ આખરે અડાજણ પોલીસે હવે ફરિયાદ નોંધી છે. જી, આભાર તમામ વિગતો માટે.